આવી જાઓ આજનું આ ઇલેક્ટ્રિફાઈંગ એટમોસ્ફિયર જે પ્રમાણેની 4-6 લાગી છે. તમને થશે કે તમે આ સ્ટુડિયોમાં બેઠા છો કે ક્રિકેટના સ્ટુડિયોમાં બેઠા છો. મિત્રો, ક્રિકેટ એક એવી રમત છે ને કે જે છે ને આપણને રમવી ગમે, જોવી ગમે અને કાંઈ ન કરો ને તો એની ચર્ચા કરવી પણ ગમે. કેમ કે આપણે લાગણીથી ક્રિકેટ સાથે જોડાયેલા છીએ અને એવા ક્રિકેટને જ્યારે ગુજરાતની અંદર વધારે પુશ મળતું હોય એવા લોકો સાથે બેઠો હોય તો ક્રિકેટની વાતો તો થાય જ. આપણી સાથે છે રોનક ચિરીપાલ કે જે ચિરીપાલ ગ્રુપમાંથી છે, ચિરીપાલ ફાઉન્ડેશન કે જેની CSR એક્ટિવિટી રૂપે ક્રિકેટ પ્રીમિયર લીગ T20 લઈને આવ્યા છે. અને એવું નથી કે ફક્ત ક્રિકેટ લીગ છે, કારણ કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન એટલે કે GCA જેની સાથે જોડાયેલી હોય, જેથી કરીને ઘણા બધા પ્લેયર્સ એવા છે કે જેને પુશ મળે. એના માટે પણ અહીંયા રણજી ટ્રોફીના જે સિલેક્શન મેમ્બર હોય ને બોર્ડના, એ પણ છે મિસ્ટર કિરાટ દામાની, અને એ બંને આપણી સાથે છે. કેમ છો બંને લોકો? બહુ મજામાં. રોનકભાઈ, યસ, ચિરીપાલ ગ્રુપ આમ તો 50 વર્ષથી ગુજરાતમાં છે અને જાણતા આવ્યા છે, પણ આ વખતે ક્રિકેટ લીગ લઈને આવ્યું, અને એ પણ આવી કક્ષાની ક્રિકેટ લીગ કે જેની અંદર આપણા પોતાના 100 રણજી ટ્રોફીના જે પ્લેયર્સ હોય એવા પ્લેયરને કંઈક આવો મોકો મળી રહ્યો છે. રાઈટ. તો અમે લોકો સ્પોર્ટ્સમાં તો પેશન છે જ, અને એઝ અ CSR એક્ટિવિટી અમને હતું કે કંઈક કરીએ. ગુજરાતમાં 50 વર્ષથી વધારેથી અહીંયા છે, તો વાય નોટ ડૂ સમથિંગ ફોર ગુજરાત. અને ગુજરાતના ઘણા બધા સારા ક્રિકેટર્સ તમે જુઓ તો હાર્દિક પંડ્યા, ઇરફાન પઠાણ, જસપ્રીત બુમરાહ, બધા ક્રિકેટર્સ ઇન્ડિયા માટે રમેલા છે. તો અમને એવું હતું કે એવો કોઈ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ જેમાં બધા 100 ક્રિકેટર્સ એઝ યુ સેડ એ લોકોને મોકો મળશે કોમ્પિટિટિવ ક્રિકેટ રમવાનો, T20 ક્રિકેટ રમવાનો, જેવી રીતે IPLમાં બધા ક્રિકેટર્સને મોકો મળે છે. તો દેટ વોઝ ધ આઈડિયા. સો અમે લોકોએ વી સ્પોક ટુ GCA એન્ડ દેન કિરાટભાઈ હુ ઇઝ અ બોર્ડ મેમ્બર નાઉ વિથ ધ લીગ. એમનો પણ બહુ સપોર્ટ છે. બધી ટીમો સિલેક્શન બધું એમણે જ કર્યું છે. બિંગ અ ક્રિકેટર હિમસેલ્ફ, બિંગ ધ ચેરમેન ઓફ સિલેક્શન કમિટી, વી કુડ નોટ હેવ આસ્ક્ડ કે એનાથી વધારે કોઈ અમને મળી શકે. તો બહુ સપોર્ટ રહ્યો છે અને બહુ સારી ચાલી રહી છે. તો અમારો પેશન પણ અમે લોકો જી રહ્યા છે અને ક્રિકેટ માટે પણ સારું થઈ રહ્યું છે. આ એક જોરદાર બાબત કહેવાય, કારણ કે BCCI છે હંમેશા ક્રિકેટર્સ, ટેલેન્ટેડ ક્રિકેટર્સ કઈ રીતે મળે એને માટે વર્ક કરે છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન ગુજરાતમાંથી હીરાઓ ગોતી અને એમને આપતા હોય. ત્યારે કિરાટભાઈ, તમે રણજી ટ્રોફીના કેપ્ટન ગુજરાત માટે રહી ચૂક્યા છો, અત્યારે સિલેક્ટ કરો છો, તમે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી રમી છે, તમારો આટલો એક્સપિરિયન્સ છે, તો કોઈ એક ફાઉન્ડેશન CSR એક્ટિવિટી રૂપે ક્રિકેટ લીગ લઈને આવે તો એમ કે એમાં વધુ ને વધુ પ્રોફેશનલી બધા લોકોને ફાયદો થાય. તમારો એમાં શું એમ એકદમ આમ બાજ નજર સાથે જોતા હશો એક ક્રિકેટરને? જે મોડર્ન ક્રિકેટ જે રીતે જઈ રહ્યું છે, મોડર્ન સ્પોર્ટ જે રીતે જઈ રહી છે દુનિયાભરમાં, વર્ષોથી ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ રમાઈ રહી છે, જે NBA બાસ્કેટબોલ રમાય છે અમેરિકામાં, અને હવે ઇન્ડિયામાં જે ક્રિકેટ ઇન્ડિયન પ્રીમિયર લીગ જે રમાઈ રહી છે, જેમાં દરેકમાં નોન ક્રિકેટિંગ જે કંપનીઝ છે, અત્યારે ટાટા IPL છે ફોર એક્ઝામ્પલ. સો ટાટાની પોતા કોઈ ક્રિકેટ જોડે કોઈ લાગતું ઓળખતું નથી. પણ જ્યારે આ સમન્વય થાય, જ્યારે મોડર્ન ડે ક્રિકેટમાં કે મોડર્ન ડે સ્પોર્ટમાં, કે જ્યારે કંપનીઝ પોતાના CSR અથવા તો પોતાની લાગણી રૂપે ક્યાં તો પોતાની એક રિસ્પોન્સિબિલિટી રૂપે જ્યારે જોવે કે જ્યારે તે લોકો એટલું સારું એઝ અ કંપની કરી રહ્યા છે જીવનમાં, ત્યારે તેમની કંપની એટલો પ્રોફિટ કરી રહી છે, તો when you are trying to give back, there is probably nothing better than sport. સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં હોવાથી એનું વ્યક્તિત્વ આખું બદલી કાઢે છે. એટલે આજે જે આપનો સવાલ છે એનું મોડર્ન ડે સમન્વય છે કે કોર્પોરેટ અને ક્રિકેટનું, એનો શરૂઆત ત્યાંથી થાય છે. અને પછી જ્યારે આવી તક મળે કે રોનક જેવા પેશનેટ કોર્પોરેટ કંપનીઝના જે પ્રમોટર્સ હોય કે જે ક્રિકેટ માટે, સ્પોર્ટ્સ માટે કન્ટ્રીબ્યુશન કરવા માટે પેશનેટ હોય, અને લકીલી એવા ટાઈમે અમારું એક કલ્યુઝન થાય. જીવનમાં દરેક વસ્તુ દરેક કયા સમયે થાય છે એનું જ મહત્વ છે. ભૂખ લાગી હોય ને કોઈ ખાવાનું ના આપે ને ભરપેટે ખાવાનું આપે તો એ ગમે તેટલું સારું મિષ્ટાન હોય એનો કોઈ મતલબ નથી. એટલે જ્યારે સાચી જરૂર હોય અને ત્યારે કોઈ ઉપસ્થિતિ પેદા થાય, આ એવી સિચ્યુએશન થઈ છે કે બહુ જ રાઈટ ટાઈમે એમને જે વિચાર આવ્યો અને એ અમે ઝડપી લીધો. અમારું ઇન્વોલ્વમેન્ટ એઝ અ ગુજરાત ક્રિકેટ એટલું જ કે ગુજરાતના જે કમ્પેટિટિવ ક્રિકેટ રમનારા 90 કે 100 છોકરાઓ છે, તે લોકોને કઈ એવી એક ટુર્નામેન્ટ મળે કે જે એકદમ સ્ટ્રક્ચર્ડ હોય, કલર્ડ ક્લોથિંગ, લશ ફિલ્ડ ગ્રાઉન્ડ્સ, વ્હાઇટ બોલ્સ, બ્લેક સ્ક્રીન્સ,
સારી હોટેલ જોડેની હોસ્પિટાલિટી જોડે તેમનું ટાઈઅપ છે. તો આખા ગુજરાતના વલસાડ, સુરત, ખેડા, બનાસકાંઠા, દમણ, ભરૂચ, અંકલેશ્વર, મહેસાણા બધી જ બાજુના છોકરાઓ જે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની અંદર જોડાયેલા છે એ દરેક નાની મોટી જગ્યાઓથી આવે અને કઈ રીતે એક જગ્યાએ રહી અમદાવાદમાં આવું આયોજન થાય જ્યારે આટલા રૂપિયા અંદર ખર્ચાયા હોય, આટલું અંદર યોગદાન કરવાની દાનત હોય અને એ સરસ રીતે જ્યારે ટોર્નામેન્ટ થાય ત્યારે અમને એક એડિશનલ ટોર્નામેન્ટ મળે છે સિલેક્શન કરવા માટે કે આ છોકરાઓનો જે અપ્રોચ અમારે જોવો છે કે મેચ સ્થિતિમાં તમે નેટમાં તો ગમે તેટલું સારું રમો, મેચ સ્થિતિમાં તમે કેવો અપ્રોચ હોય કે જ્યારે 10 બોલમાં 22 રન જોતા હોય ત્યારે તમને નેટમાં ગમે તેટલા શોટ આવડતા હોય પણ એ 10 બોલમાં 22 રન જ્યારે છેલ્લી 2 વિકેટ બાકી હોય ને જોતા હોય ત્યારે કયા ક્રિકેટર્સનું મનોબળ એવું છે કે કેમ મહેન્દ્રસિંહ ધોની બધા કરતાં જુદા પડે છે. કારણ કે જ્યારે તમારું રિઝલ્ટ આપવાની જ્યારે સિચ્યુએશન લાઈફમાં કોઈ પણ ક્ષેત્રે આવે ત્યારે તમે બેલેન્સ રહી શકો છો કે નહીં અને તમે મેચ વિનર છો કે નહીં તે આજનું ક્રિકેટ જોવે છે. એટલે આ ટોર્નામેન્ટથી અમને જેમ રિંકુ સિંહ, રવિ બિશ્નોય, દીપક ચહર, હાર્દિક પંડ્યા, કુનાલ પંડ્યા આ બધા આઈપીએલમાંથી ઇન્ડિયન ટીમ રમેલા છે. અને બીસીસીઆઈની જે રણજી ટ્રોફી, મુશ્તાક અલી, વિજય હઝારે જે ટોર્નામેન્ટ છે એની બહારની આઈપીએલ છે જ્યાં વર્લ્ડ ક્રિકેટર્સ રમે છે પણ એમાંથી બી સિલેક્શન કરીને ઇન્ડિયન ટીમમાં આવવાની તક છે. એ જ રીતે અમે જે સ્ટેટની ક્રિકેટ ટોર્નામેન્ટ્સ રમાડીએ છીએ એની ઉપર ઓવર એન્ડ અબવ વિચ જ્યારે આવી એક ટોર્નામેન્ટ રમવા અમને જોવા મળે આટલી સરસ રીતે ઓર્ગેનાઇઝ કરેલી તો અમને બી કયા પ્લેયર્સને કયા રોલમાં જોવા છે તેમને પ્લેટફોર્મ મળે અને અમને સિલેક્શન કરવા માટેની જે તક જોઈએ છે રાઈટ કે એવા કયા રિંકુ સિંહ, એવા કયા તેવટિયાઓ જે આજે ગુજરાતની અંદર છે કે જેને તક નથી મળતી. બરાબર. એટલે એ 90 છોકરાઓને કયો બોલર નવા બોલે કયો સ્પિન બોલર પાવર પ્લેમાં નાખી શકે છે, કયો બેટ્સમેન સેટ થયા વગર 200ની સ્ટ્રાઇક રેટે બેટિંગ કરી શકે છે, કયો બોલર ડેથ ઓવર્સમાં 18, 19, 20 ઓવર નાખી શકે છે. એ જે સિચ્યુએશન્સના પ્લેયર્સ છે જે સ્પેશિયલિસ્ટ કહેવાય એ સ્પેશિયલિસ્ટ તમારે જે શોધવા છે સારી ટીમ બનાવવા અને તેમાં કોઈ પણ પ્રકારનું ડિસ્પેરિટી એટલે ઊંચ નીચ વગર એકવાર તમે ગ્રાઉન્ડની અંદર ઉતરો પછી એ દમણનો માછીમારનો દીકરો હોય અને આવીને 10 બોલમાં 24 રન કરીને મેચ જીતાડી જાય તો એને કોઈ રોકી શકતું નથી. આ તો ઓપન દરિયો છે, આની અંદર પરફોર્મ કરો અને તમે જીતો પછી એની ટેલેન્ટને કોઈ રોકી શકવાનું છે નહીં. જેમ મહેન્દ્રસિંહ ધોની રાંચીથી કે ઝારખંડથી આવીને ઇન્ડિયન ટીમના કેપ્ટન બન્યા. આજે રિંકુ સિંહની સ્ટોરી, જયસ્વાલની સ્ટોરી, આ બધી સ્ટોરીઝ કે પાણીપુરી વેચનારના દીકરો આજે ઇન્ડિયન ટીમનો મેઇન લીડ ઓપનર છે, વર્લ્ડ કપ રમશે. સો આ સ્ટોરીઝ બધી રિયલ છે આપણી સામે અને આ જ્યારે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની અંદર પરફોર્મ કરો અને આ જ વસ્તુ કેટલા બીજા યંગસ્ટર્સને ઇન્સ્પાયર કરે છે જીવનમાં કે હારીને મૂકી ના દેવું, મહેનત કરતા રહેવું કે જીવનમાં સક્સેસ પ્રાપ્ત કરતા વખતે તમારી પાસે ધન અને રિસોર્સ હોય એની જરૂર નથી. આવી સિચ્યુએશન્સ, આવી ઓપોર્ચ્યુનિટીઝ ગમે તેવાને એક એવું પ્લેટફોર્મ આપી દે છે કે લાઈફ ચેન્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ અને સિચ્યુએશન્સ ક્રિએટ થઈ જાય. સો બ્રોડલી જોઈએ તો આની અંદર ઘણું બધું થોટ પ્રોસેસ છે. આ ખાલી એક કઈ કમર્શિયલ ટોર્નામેન્ટ નથી. આ ક્રિકેટ અને સોશિયલ અવેરનેસ સાથેની એક ક્રિકેટ ટોર્નામેન્ટ છે કે બિકોઝ એમનું આશય એટલું ચોખ્ખું ને પવિત્ર છે કે અમને અમારા છોકરાઓને રજિસ્ટર્ડ ક્રિકેટર્સ જે બીસીસીઆઈ જોડે રજિસ્ટર્ડ છે જીસીએના ક્રિકેટર્સ એની બહારનો એક ક્રિકેટર આમાં રમતો નથી. એટલે આ કોઈ પેલી રાતની ટેનિસ બોલ કોર્પોરેટ ટોર્નામેન્ટ નથી. એટલે લોકલ ફોર વોકલ જે આપણે કહીએ આ અસલ છોકરાઓ કે બધા જ છોકરાઓ જે બીસીસીઆઈ જોડે જીસીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી રજિસ્ટર્ડ થયા છે આવતા વર્ષની બીસીસીઆઈ ટોર્નામેન્ટ રમવા માટે આ એ જ છોકરાઓ છે. વિચ મીન્સ કે એટલીસ્ટ જે ગ્રાઉન્ડની અંદર જે એક્ટિવિટીઝ થઈ રહી છે એ એકદમ કમ્પેટેટિવ અને અસલ છે. એમાં કોઈ જ નોન ક્રિકેટિંગ પ્લેયર્સ ખાલી મજા મસ્તી માટે નથી આવતા, એ કરિયર લઈને આવે છે. એ બોલ જતો હશે તો સ્લાઇડ મારીને ઘૂંટણ છોલીને બી બોલ રોકશે કારણ કે સિલેક્ટર્સ જોઈ રહ્યા છે. એટલે ક્રિકેટની જે કમ્પેટેટિવનેસ છે એ જરા બી કોમ્પ્રોમાઇઝ થતી નથી અને જોડે જોડે તેમના સપોર્ટથી જે છોકરાઓને એક સારું એક પોતે આઈપીએલ રમતા હોય એવી ફિલિંગ આવે. લાઇટ્સમાં રમે, ગ્રાઉન્ડ્સ લશ ગ્રીન હોય, અમ્પાયર, સ્કોરર, મેનેજર્સ, ડીજે, સ્ક્રીન્સ હોય, લાઈવ ક્રિકેટ યુટ્યુબ પર આવે. આ બધી જ વસ્તુઓ આઈ થિંક
બહુ મોટો ભાગ ભજવશે, કારણ કે ગુજરાતના પ્રેક્ષકોને ખબર પડશે તેમના છોકરાઓ કોણ છે. હા આપણા માટે તો ખાલી જે ઇન્ટરનેશનલ ક્રિકેટની મેચો જોઈએ એના સિવાય આપણને કોઈ રસ જ નથી હોતો, પણ અસલ કામ તો અહીંયાથી થાય છે. બરાબર. એટલે ગુજરાતના જે લોકલ છોકરાઓ છે એ કોણ, એ આ ટુર્નામેન્ટ યુટ્યુબ પર કે ક્રિક હીરોઝ પર લાઈવ જોશે Yes. તો સાંજ પડે જોવા મળશે કે ભાઈ આપણા છોકરાઓ કોણ. આપણા છોકરાઓ બી ઇન્ડિયા એના કેપ્ટન રહે છે, આપણા છોકરાઓ બી આજે રણજી ટ્રોફી, દેવધર ટ્રોફી, દિલીપ ટ્રોફી રમે છે, પણ કોઈને ખ્યાલ નથી. એ આ બધી ટુર્નામેન્ટ ફોલો કરી હોપફુલી એ જાગૃતતા બી આવશે હા કે જે આપણા જ ગુજરાતના સ્ટેટના લોકોને પોતાના જ છોકરાઓ શું કરી રહ્યા છે તે જોવા મળશે. યસ, એટલે આમાં ઘણી બધી વાત થઈ કે પ્લેટફોર્મ મળે ખાસ, કે જે ઓલરેડી મળી રહ્યું છે, રણજી ટ્રોફીમાં મળી રહ્યું છે, બધી વસ્તુઓ થઈ રહી છે, પણ એક જ્યારે ચિરીપાલ ફાઉન્ડેશન આમાં એન્ટર થયું ત્યારે તમે ખરેખર કાચું સોનું, કારણ કે આમાં ઘણા બધા લોકો એવા છે, તમે જે સિલેક્ટર્સ જોઈ રહ્યા છે કે ઓકે આને આ ટ્રેનિંગ આપવાની જરૂર છે, આ દિશામાં મહેનત કરશે તો વધુ જશે, તો એમાં એક એવું ગણી શકાય કે આ લેવલની જે તમે હોસ્પિટાલિટી આપો છો, મીડિયા એટેન્શન, તો એમ કે જ્યારે કોઈ પ્લેયરને પહેલી વાર ક્રિકેટમાં એન્ટર થાય, લાઇમલાઇટ મળે, તો એ પહેલાં પણ ક્યારેય એકદમ ભગવાઈ ન જાય એવી વસ્તુ અહીંયા થઈ રહી છે આ હા, લીગમાં. 100%. તો અમે લોકોએ આખી ટુર્નામેન્ટ જેવી રીતે પ્લાન કરી છે, કોઈ પણ ઇક્વિપમેન્ટ પર કોમ્પ્રોમાઇઝ નથી, ટીમ બસીસ છે, હોટલ પરથી પિક થાય છે, ગ્રાઉન્ડ પર લઈ જાય છે, મીડિયા પણ ત્યાં હોય છે, ઘણા બધા ફેન્સ પણ આવે છે. તો અમારી જોડે 6 કોર્પોરેટ્સ પણ સંકળાયેલા છે જે ટીમ ઓન કરે છે, તો એમના એમ્પ્લોઈઝ, એમના ફેમિલી, એમના ફ્રેન્ડ્સ એ બધા આવે છે. તો આ પ્લેયર્સને ક્રાઉડની વચ્ચે રમવાનો તક મળે, મીડિયાની વચ્ચે રમવાનો તક મળે, કોઈ પ્રેશર સિચ્યુએશન આવે તો એમને ખબર પડે કેવી રીતે ટેકલ કરવાની છે. તો આ બધું અમને એવી રીતે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે કે એ લોકોને એવી ફિલિંગ આવે કે આઈપીએલ રમે છે. હા અને તમે જો અત્યારે 3 મેચ થઈ છે, પણ એટલે પ્લેયર્સ લાઈક ઉર્વિલ પટેલ, આર્યા દેસાઈ, આ લોકોને એમ પણ ફેમસ પ્લેયર છે, પણ ટુર્નામેન્ટ પહેલાં જેટલા લોકો એમને ઓળખતા હતા અને જસ્ટ 3 મેચમાં જે બીજા બધા ફેન્સ બન્યા છે, તો એમને આખો રેકગ્નિશન મળશે. તો આખો પ્લેટફોર્મ અમને આપવાનું હતું. અને પછી કારણ કે વી ગોટ સપોર્ટ ફ્રોમ સમવન લાઈક કિરાટભાઈ, તો દેટ કાઇન્ડ ઓફ એડેડ ઓથેન્ટિસિટી. એટલે હવે આ ટુર્નામેન્ટની ઓથેન્ટિસિટી, જેમ એમને કીધું, ઘણી બધી ટુર્નામેન્ટ થાય છે, પણ આ ટુર્નામેન્ટ કેમ યુનિક છે, કારણ કે આમાં બધા ક્રિકેટર્સ છે ઓનલી એન્ડ ઓનલી રજિસ્ટર્ડ વિથ જીસીએ. હા અને પછી કિરાટભાઈ જે સિલેક્ટર છે, હી ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધીસ ટુર્નામેન્ટ. તો આવી રીતે આ ટુર્નામેન્ટને બહુ રેકગ્નિશન મળે છે. તો મને બહુ, એટલે આઈ થિંક ઇટ ઇઝ વેરી ગુડ ફોર ધીઝ ક્રિકેટર્સ. એટલે એમને એક્સપોઝર મળે છે. 23 વર્ષનો બોલર 30 વર્ષના બેટ્સમેનને બોલ કરે છે, હા તો એવું બધું જોવું બહુ સરસ લાગે છે. એટલે જ્યારે પ્રોફેશનલ જ વસ્તુઓ થતી હોય ત્યારે તો એમાં કોઈ પણ ક્ષેત્રમાં કોમ્પ્રોમાઇઝ ન હોય. તો એમાં મને એ જાણવાની ઈચ્છા છે કે આમ થોડુંક ક્રિકેટ સાથે સંકળાયેલા છે, પણ એમ કે કુકાબુરા બોલથી અહીંયા રમાઈ રહ્યું છે, આ કોઈ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, તો એ એક બોલની આમ કિંમત શું હોય છે કે આમ પરવડે આટલી મોટી ટુર્નામેન્ટ માટે? એમને એ જ મેં કીધું કે વોટ દે બ્રિંગ ઓન ટેબલ ઇઝ સમથિંગ ફિનોમિનલ. આજે આઈ મીન 8-10 હજાર રૂપિયાનો એક ક્રિકેટ બોલ છે. ઓહો. અને ધ ઇન્ટેન્ટ ઇઝ કે આપણી દાનત એ છે કે કાલે ઉઠીને આમાંથી કોઈ પણ છોકરો ઉપરનું ક્રિકેટ રમવા જાય તો એઝ યુ સેડ કે એને કરેલું હોય એકદમ ભપકાઈ ના જાય કે આવું ક્યારે મેં પહેલાં કર્યું નથી, લાઇટ નીચે રમ્યો નથી, આ ટાઈપની ફિલિંગ થઈ નથી, અને એ જ માહોલ કે જે આઈપીએલમાં છે, કારણ કે હવે વધારે ને વધારે વસ્તુઓ યુનિફોર્મ થઈ રહી છે. આજે તમે કોચિંગની સિસ્ટમ જુઓ કે આજે 20 વર્ષ પહેલાં એવું હતું કે દિલ્હી, કર્ણાટકા, બોમ્બેમાંથી જ ઇન્ડિયન ટીમના પ્લેયર્સ આવતા હતા. મેજોરિટી પ્લેયર્સ તમે જુઓ, એક સમય એવો હતો કે 3 કે 4 સ્ટેટના જ મેક્સિમમ છોકરાઓ ક્રિકેટ રમતા હતા. બોમ્બેમાંથી જુઓ તો 5 ઇન્ડિયન ટીમમાં 5 બોમ્બેના હોય, 4 કર્ણાટકાના હોય, 3 દિલ્હીના હોય. એટલે 80% ટીમ તો મેજર સિટીઝમાંથી જ પતી જાય. નાના ટાઉન્સમાંથી તો હાર્ડલી કોઈ ક્રિકેટર્સ આવતા હતા. પણ જ્યારથી બીસીસીઆઈએ એને યુનિફોર્મ કર્યું અને સ્પેશિયલી જ્યારથી આપણા માનનીય જય શાહ મિસ્ટર જય શાહ કેમ ઇન ટુ એક્શન ઇવન ફર્ધર, આઈ થિંક ધ વે ઇટ હેઝ બીન યુનિફોર્માઇઝડ કે આજે નાનામાં નાના સેન્ટરને સરખી તક સબસિડી મળે છે પોતાના છોકરાઓને ફેસિલિટીઝ આપવાની. એટલે આજે કોઈ કહી શકે નહીં કે નેક્સ્ટ જો મહેન્દ્રસિંહ ધોની ઇન્ડિયન ટીમનો કેપ્ટન બની શકે તો નેક્સ્ટ ઇન્ડિયન ટીમનો કેપ્ટન ક્યાંથી આવશે કોઈ કહી શકતું નથી. પહેલાં તો બહુ ક્લિયર હતું કે
અમુક સિટીઝમાંથી કે સ્ટેટ્સમાંથી જ આવે. હવે એ આખો સિનારીઓ ચેન્જ થઈ ગયો છે અને જ્યારે એ સિનારીઓ ચેન્જ થઈ રહ્યો છે ત્યારે જેટલા લોકો વ્યુઅરશિપથી ક્રિકેટ જોઈ રહ્યા છે, જે છોકરાઓ, તેમનામાં બી એક આશા છે, તેમનામાં બી એક ઇન્સ્પિરેશન છે, અંદરથી એક સ્વપ્ન છે કે એમને બી ગ્રાઉન્ડમાં જઈને આ રીતે દોડીને સ્લાઇડ મારીને બોલ રોકવો છે, આવી રીતના 4 બોલમાં 10 રન જોતા હોય ને છેક છગ્ગો મારી દેવો છે. એમને બી ગમે છે કે એ પોતાની ટીમ માટે મેચ જીતાડીને આવીને બેટ ઊંચું કરે. એ બી એક ટીમ ગેમ છે કે જ્યાં તમે ડ્રેસિંગ રૂમનું માહોલ ટીમના રિઝલ્ટ ઉપર બદલાતું હોય, ગમ હોય, ખુશી હોય, આંસુ હોય, પ્રેમ હોય, હસવાનું હોય, એ રિઝલ્ટ્સ પરથી બદલાતું હોય છે. તો જ્યારે તમે સ્ક્રીન પર આટલું બધું જુઓ અને તમે એક યંગ ક્રિકેટર હો નાના ટાઉનના અને આવી ટોર્નામેન્ટ રમવા મળતી હોય કે જે રાજ્યના 100 અગત્યના મહેનત કરનારા છોકરાઓને, આ બધા જ વર્ષમાં દિવસના 6 થી 8 કલાક મહેનત કરનારા છોકરાઓ છે ગ્રાઉન્ડ ઉપર. આ કોઈ ઘરમાં બેસીને કોઈ ઇન્ફ્લુઅન્સ મા બાપના છોકરાઓ નથી કે જે એમને આવી ગયા ધંધાકીય. બરાબર. આ તો બધા જ એવા છે કે જે જીવન શૈલીમાં પોતાની કેરિયર આમાં જ બનાવવા માંગી રહ્યા છે, એટલું બધું સેક્રિફાઈસ કરી રહ્યા છે, પોતાના મા બાપ પોષી શકે કે ના પોષી શકે ગમે તેમ કરીને જોડી કરીને બી ક્રિકેટ રમી રહ્યા છે એક આશાથી કે કદાચ જો સારું રમશે તો મોડર્ન ડે ક્રિકેટના સ્તર પ્રમાણે જે પરફોર્મ કરશે તેને તક મળશે. એટલે એ સંજોગોમાં એઝ અ સિલેક્ટર મારી નૈતિક જવાબદારી કે અમે એઝ એન એસોસિએશન જ્યારે આ એક ઇકોસિસ્ટમ ક્રિએટ કરી રહ્યા છે, આખા વર્લ્ડનું મોટામાં મોટું સ્ટેડિયમ આજે અમદાવાદમાં છે. The biggest capacity and the most beautiful stadium of the world is in Ahmedabad. બરાબર. How is it possible હા. when the intent is not there? તો આપણો જ્યારે ઇન્ટેન્ટ ક્લિયર છે જે ઉપરથી નીચે સુધી, તો જ્યારે આવા એ જ વસ્તુ રોનક જેવા યંગસ્ટર્સને બી કોર્પોરેટમાં ઇન્સ્પાયર કરી રહી છે કે વાય કાન્ટ આઈ કમ એન્ડ કન્ટ્રીબ્યુટ એન્ડ ડુ સમથિંગ બરાબર. ટુવર્ડ્સ ધ ગેમ બીકોઝ હી લવ્સ. એ પોતે આટલી ગરમીમાં આખી ને આખી 2 મેચો જોવે છે. એટલે બપોરે 3 વાગે મેચ શરૂ થાય, બીજી 7:30 મેચ શરૂ થાય તો એ તો ઘરે જતો જ નથી, અચ્છા. કારણ કે મેચનો એક બોલ છોડી શકતો નથી, મેચમાં ઘૂસી જાય છે કે ક્યાં મેચ પહોંચી, એટલો બધો અંદર ઇન્વોલ્વ થઈ જાય છે. તો જ્યારે કોઈ દિલથી ઇન્વોલ્વ થતું હોય, આની અંદર કોઈ પૈસા કમાવાના નથી. હા. અમે બહુ ક્લિયર રાખ્યું છે હા. કે આમાં કોઈ ગ્લેમર, કોઈ ચીયર ગર્લ્સ, કોઈ ચીયર લીડર્સ કે કોઈ એક્સ્ટ્રા ગ્લોરી કે કોઈ પૈસા, નથિંગ ઇઝ રિક્વાયર્ડ. ધીસ ઇઝ પ્યોરલી હાર્ડકોર ક્રિકેટ, બરાબર. ઓનલી બ્રોટ ટુ ધ વર્લ્ડ ઇન અ મેનર કે જે છોકરાઓને સગવડતા મળે રાઈટ. અને રિસ્પેક્ટફુલી ક્રિકેટ રમતા હોય તેવી ફિલિંગ આવે કે તે બી એક આઈપીએલ પ્લેયરનું એક સન્માન જે હોય, એક આપણો ઓલ્ટર ઈગો હોય જીવનમાં, દરેકનું એક ઓલ્ટર ઈગો હોય. હા. તમને બી એમ થાય કે હું નસીરુદ્દીન શાહ બનું, હા. એઝ એન એક્ટર હા. યુ ઓલ્સો ફીલ હા. કે ભાઈ યુ ઓલ્સો ફીલ લાઈક યુ ઓલ્સો મિમિક અમિતાભ બચ્ચન વેરી વેલ હા. બીકોઝ દેટ્સ યોર ઓલ્ટર ઈગો. સો એ લોકોને બી એક ઓલ્ટર ઈગો છે કે વિરાટ કોહલી બનીને મારે બેટ ઊંચું કરીને રમવું છે, ધોનીની જેમ છેલ્લા બોલે હેલિકોપ્ટર શોટથી મેચ જીતાડવી છે. સો વેર આર ધોઝ ઓલ્ટર ઈગોઝ ગોઈંગ અનનોટિસ્ડ? હા. જે આશાઓ અંદર ને અંદર મરી જાય એના કરતાં એટલીસ્ટ અહીંયા છલકે જેટલી છલકવાનો જેટલો તક મળે, જેટલા લોકોને મળે, પ્રોફેશનલ વેમાં. અને સરસ પ્રોફેશનલ વેમાં, રિસ્પેક્ટફુલ વેમાં. આઈ વુડ સે Yes. કે પ્રોફેશનલ કરતાં વધારે આઈ વુડ યુઝ ધ વર્ડ રિસ્પેક્ટફુલ વે. હા. કે જેમ આપણે દરેક ક્રિકેટર એ માછીમારનો એઝ આઈ સેડ દમણનો છોકરો હોય કે અમદાવાદનો છોકરો હોય, આપણા માટે બધા સરખા છે, બધાને સેમ સગવડતા મળે છે, બધા એક જ બસમાં આવે છે, બધા એક જ સારી 5 સ્ટાર હોટલમાં રહે છે, બધા એક જ જર્સી પહેરે છે, સેમ રીતે બધા ટ્રીટ કરવામાં આવે છે. જ્યારે એ સમાનતા આવે યસ. તો ધેટ બ્રિંગ્સ અ લોટ ઓફ કેરેક્ટર એન્ડ વેલ્યુ ટુ ધ સિસ્ટમ. યસ. એટલે આજે તમે વાત કરી ને કે ઇન્ટેન્સ બધી ગેમ થતી હોય, ક્યારેક આપણે સાંભળતા હોય કે ધોની ફિનિશિસ ધ થિંગ્સ ઓફ ઇન અ સ્ટાઇલ, કદમો કા યહાં પે કાફી બેહતરીન ઇસ્તેમાલ કરના પડેગા. આવી કોમેન્ટ્રીઝ આપણે સાંભળતા હોય. તો 2 થી 3 મેચીસ અત્યારે 3 મેચ આ જે જ્યારે પોડકાસ્ટ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 3 મેચ થઈ ગઈ છે. તો એમાં આમ એવો ઇન્ટેન્સ માહોલ કઈ મેચમાં આમ થયો? ફર્સ્ટ મેચ જ સુપર ઓવર સુધી પહોંચી હતી. અચ્છા. અને એમાં પણ એવું હતું કે જે ટીમ ચેસ કરતી હતી સુપર ઓવરમાં, લાસ્ટ બોલે 4 રન જોઈતા હતા. ઓકે. અને એની પહેલાં જ આઈ થિંક ડોટ બોલ કાઢી હતી, 1-2 ડોટ બોલ કાઢી હતી. અને લાસ્ટ બોલ પર શફલ કરીને એને જે ચોક્કો માર્યો છે, જસ્ટ લાઈક સૂર્યકુમાર યાદવ ઓર એબી ડિવિલિયર્સ, અને દેટ્સ વોટ આ પ્લેયર્સને પ્રેશરમાં કેવી રીતે ઇમ્પ્રોવાઇઝ કરે, કેવી રીતે ક્યાં ફિલ્ડ પ્લેસમેન્ટ છે, અને ત્યાં જે 4 માર્યો અને પછી એટલે જે માહોલ હતો ગેમનો, ઇવન લાઈક પ્લેયર્સ વર સો પેશનેટ. એવું નહોતું કે દે વર નોટ ટેકિંગ ઇટ એઝ અ લાઇટ ટુર્નામેન્ટ, હા. દે વોન્ટેડ ટુ વિન.
તો એટલે બીજી ટીમ જે હારી એમની જોડે હું વાત કરતો હતો તો એ લોકો જેવી રીતે વાત કરતા હતા દે વર ડિસઅપોઇન્ટેડ. બટ એટલે બંને ટીમ ફૂલ્લી ઇન્વોલ્વ ટિલ ધ લાસ્ટ બોલ. તો ફર્સ્ટ મેચ જ સુપર ઓવર પર ગઈ હતી અને બધા ક્રાઉડ એવરી વન વોઝ લાઈક માય ફ્રેન્ડ જે ગાંધીનગર લાયન્સના ઓનર છે, આઈ ડોન્ટ થિંક એને ક્યારે પણ ક્રિકેટ આખી મેચ જોઈ હશે. અને એ ઊભો થઈને ગ્રાઉન્ડમાં દોડ્યો, જોઈ રહ્યો હતો, જેને જોયું એટલે તો બહુ એટલે મજા પડી. એટલે મેચિસ બહુ સારી થાય છે, બધા પ્લેયર્સ 100% આપી રહ્યા છે. કિરાટભાઈ ઇઝ દેર ઇન મોસ્ટ ઓફ ધ ગેમ્સ. એમની પ્રેઝન્સ પ્લેયર્સને વધારે એક ઓપોર્ચ્યુનિટી મળે છે બિકોઝ હી ઇઝ ધ સિલેક્ટર. તો એટલે બહુ સરસની ટુર્નામેન્ટ છે અને બધા લોકો 100% આપી રહ્યા છે. જ્યારે પ્લેયર્સ છે એ પોતે ઓલરેડી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં આવવા માટે મહેનત કરતા હોય, એને માટે આપણા જે સ્ટ્રક્ચર છે, રણજી ટ્રોફી ને એ બધી વસ્તુમાં રમતા હોય, તો તમે પોતે આટલું ક્રિકેટ રમી ચૂક્યા છો, તમે કેપ્ટન રહી ચૂક્યા છો, તમે મોટેરામાં રમ્યા છો, તમે વાનખેડેમાં રમ્યા છો, તમે આટલું સરસ ક્રિકેટ રમ્યા છો. તો જ્યારે હવે તમે આ સ્ટેજ ઉપર ક્રિકેટર્સને જોવો કે એક સમયે બધા લોકો પાસે આવી સુવિધા નહોતી, એવા મેન્ટર્સ નહોતા, એવા ઇક્વિપમેન્ટ્સ નહોતા, તો અહીંયા સુધી જે પ્લેયર્સ પહોંચી ગયો છે, પરફોર્મ કરી રહ્યો છે, તો એના માટે આ કેટલું એડવાન્ટેજ મતલબ એની કરિયરમાં સાબિત થઈ શકે? બ્રિલિયન્ટ. આઈ થિંક ઇટ્સ ટેરિફિક. અને આઈ થિંક આપણે બ્રોડલી જોઈએ તો દેટ્સ વોટ મોડર્ન ઇન્ડિયા ઇઝ. તમારા ક્ષેત્રે આપ જે કળા ધરાવો છો, હું તમારા બધા જ શોઝ ફોલો કરું છું અને ઇમેજિન કે તમારા જેવા કેટલા ટેલેન્ટેડ આર્ટિસ્ટ્સ આજથી 10 વર્ષ પહેલાં સુધી ક્યારે સરફેસ પર આવતા જ નહોતા. રાઈટ. આજે ઓટીટીના માધ્યમથી કે બીજા કોઈ બી પ્લેટફોર્મના સોશિયલ મીડિયાના માધ્યમથી આજે તમારી કળાને બી જે સરાહના મળે છે એ અધરવાઇઝ ઇટ વોઝ નોટ પોસિબલ ટુ કમ in front of the people. Only selected few could do that. Whoever got the opportunity. જે પહેલાં અમારા સમયમાં I'm not that old, પણ અમારા સમયમાં જ્યારે હું રમતો હતો ત્યારે, જ્યાં સુધી રમ્યો ત્યાં સુધી, પણ ત્યારે ખાલી જ રણજી ટ્રોફીમાંથી જેટલા છોકરાઓ ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થાય એટલા લોકોને જ મેચ ફીસ સારી મળતી હતી. રણજી ટ્રોફીના 2000 રૂપિયા હોય એક મેચના, અને ત્યાં ઉપર ઇન્ડિયન ટીમના તમે ધની એટલો બધો માણસ લાખોપતિ કરોડપતિ થઈ જાય, એટલો બધો ગેપ હતો. અને રણજી ટ્રોફી સિવાય તમે ઇન્ડિયન ટીમ રમી ના શકો, અને ઇન્ડિયન ટીમમાં તો 15 જ જણા રમી શકે સ્ક્વોડમાં, અને એ રમવા માટે તમારે આખું વર્ષ રણજી ટ્રોફી રમવી પડે, બીજું ભણવાનું, બીજી કરિયર્સ, બીજી જોબ્સ, બધું સેક્રિફાઈ કરવું પડે. કારણ કે તમે જો દિવસના 6 કલાક ના આપો ત્યાં સુધી તમે કોઈ પ્રોફેશનલ ક્રિકેટ ના રમી શકો. સો આખો જે સિનારીઓ ચેન્જ થયો છે મોડર્ન ઇન્ડિયાનો, તે ક્રિકેટને બી એટલો સરસ રીતે લાગુ પડે છે. જે દરેક સ્ફિયર્સમાં આજે જોબ્સ છે, right? There are better jobs than ever in comparative how the corporates have opened up. Likewise, cricket is no different. Cricket એ જ રીતે આગળ વધ્યું છે કે જે પ્લેટફોર્મ અત્યારે છોકરાઓને, જે આપણે પહેલાં વાત કરી કે જે છોકરાઓને પ્લેટફોર્મ મળી રહ્યું છે, કોઈ પણ નાના ટાઉનનો બી છોકરો હોય એ ક્યારે ગભરાતો નથી. પહેલાં તો પોતાની જાતને એક્સપ્રેસ કરતાં ગભરાતો હતો કે ભાઈ કોઈ મોટા સિટીનો, બોમ્બે કે દિલ્હીનો કોઈ છોકરો હોય અને આપણો નાનકડો મહેસાણાનો કોઈ બાળક હોય, એમ વિચારે કે કઈ રીતના હું એની સામે કમ્પીટ કરીશ. હવે આંખમાં આંખ નાખીને ગાળ આપીને સામે દોડીને છગ્ગા મારી દે છે. એટલે કરિયર વાઇઝ, પૈસા વાઇઝ તો બેનિફિટ છે જ, પણ વધારે બેનિફિટ છે એના કેરેક્ટરમાં. જે જીવન જીવવાની શૈલીમાં ક્રિકેટ રમ્યા પછી પણ કામ લાગશે. જે સેલ્ફ કોન્ફિડન્સ છે કે કોઈનાથી ઇન્ટિમિડેટ થયા વગર આંખમાં આંખ નાખીને જીવવું, દેટ ઇઝ અ મચ બિગર ટેક અવે, okay, than just a good career. So there are so many benefits that come on the surface જ્યારે લોકોને પ્લેટફોર્મ આવી રીતના મળે. એ લાઈફ ચેન્જિંગ મોમેન્ટ્સ છે કે જ્યારે માણસમાં એક આત્મવિશ્વાસ આવી જાય, એક પોતાની જાતમાં બિલીફ આવી જાય, કે પોતાની જાતમાં એ વિશ્વાસ રાખી શકે કે હું આ કરી શકું છું. the moment you feel that you can do this, only then you can do it. એન્ડ એ બિલીફ લાવતા લોકોનો આખું જીવનકાળ નીકળી જતો હોય છે, કારણ કે એવી તક નથી આવતી. એટલે એટલીસ્ટ જ્યારે આવી ટુર્નામેન્ટ્સ થાય ત્યારે તકો આવે. એઝ અ સિલેક્ટર મારા માટે તો બહુ સારું છે, કારણ કે મારા રોજ 2 સિલેક્ટર્સ ત્યાં બેસીને મેચ જુએ છે. અમારી જે સિલેક્શન કમિટી છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સિલેક્શન સિનિયર ટીમની, તો અમારું તો એટલું જ આની અંદર અમારો લોભ કે ગ્રીડ જે કહે એઝ ક્રિકેટ એસોસિએશન ઇઝ કે અમારા છોકરાને આની અંદર એક સારી ટુર્નામેન્ટનું એક્સપોઝર મળે છે. બરાબર. એનાથી વધારે અમને તો કોઈ ગ્રીડ છે જ નહીં. વી આર નોટ ઇન્વોલ્વડ. વી આર પ્યોરલી લુકિંગ એટ ગ્રેટ ક્વોલિટી ક્રિકેટ.
એટલે which is exactly he wants. હા, એટલે તો આમાં મને એ સવાલ થાય કે માનો કે કોઈ પણ ફાઉન્ડેશન હોય તો એને માનો કે ક્રિકેટ ટુર્નામેન્ટ કરવી હોય તો એ કરી શકે છે, પરંતુ તમને એવો વિચાર ક્યાંથી આવ્યો કે ભાઈ આમાં એવું કંઈક કરીએ કે જેથી ખરેખર પ્રોફેશનલ ક્રિકેટર્સને એના કરિયરનો ગ્રાફમાં ફાયદો થાય, અથવા એમ કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે હાથ મિલાવી અને કેમ રણજી ટ્રોફી જેવી રીતે કે એમાં નવું પીછું ઉમેરાય કે જ્યાં એ પરફોર્મ કરે પ્લેટફોર્મ ઉપર અને એને રેકગ્નિશન મળે? તો હું એટલે ક્રિકેટ માટે મને બહુ પેશન છે, હા. અને અનફોર્ચ્યુનેટલી આઈ એમ નોટ દેટ ટેલેન્ટેડ. આઈ નેવર પ્લેડ વેરી ગુડ ક્રિકેટ. ઓકે. પણ મને બહુ સિન્સ ચાઇલ્ડહુડ આઈ વોઝ વેરી પેશનેટ અબાઉટ ક્રિકેટ એઝ અ સ્પોર્ટ. સો અને મને એવું હતું કે એઝ આઈ સેડ કે ગુજરાતમાં અમે લોકો એટલા વર્ષથી છે અને ઘણા બધા ક્રિકેટર્સ અમે લોકો જોઈ રહ્યા છે જે પ્રમોટ થઈને ઇન્ડિયા આઈપીએલમાં રમે છે, ઇન્ડિયન ટીમમાં રમે છે. તો એવું હતું કે ગુજરાત ક્રિકેટ માટે કે એવું કોઈ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી શકાય જેમાં બધા ક્રિકેટર્સ એક જોડે રમે અને એક 15-20 દિવસની ટુર્નામેન્ટ થાય, જીસીએના સિનિયર વ્યક્તિઓ આવે, પ્લેયર્સને જોએ, પ્લેયર્સને પ્રોત્સાહિત કરે, ઘણા બધા ફેન્સ આવે છે એને પ્રોત્સાહિત કરે છે. તો આઈડિયા સિમ્પલ હતો કે એટલે અમને CSR કરવી તો હતી અને એવું હતું કે એવી કોઈ CSR કરે જેમાં અમને પણ સેટિસ્ફેક્શન મળે અને અમને પણ એટલે ફૂલફિલમેન્ટ મળે. તો અને બિકોઝ સ્પોર્ટ્સ પ્રતિ થોડું ઇન્ક્લિનેશન છે તો અમને હતું કે વાય નોટ ડુ સમથિંગ લાઈક ધીસ. અને એઝ હી ઓલ્સો સેડ કેટલી બધી લીગ્સ ચાલી રહી છે બહાર, તમે જો ઇંગ્લેન્ડ ફૂટબોલમાં લીગ ચાલી રહી છે, ક્રિકેટમાં IPL ચાલી રહી છે, ઘણા બધા દેશોમાં લીગ ચાલી રહી છે. તો અમને એવું હતું એવી કોઈ લીગ ફોર્મેટ ગુજરાતમાં કરીએ જેનાથી જે પ્લેટફોર્મ બની શકે છે આ બધા પ્લેયર્સને રમવા માટે, રેકગ્નાઇઝ થવા માટે, અને પછી હોપફુલી આમાંથી કોઈ પણ ક્રિકેટર સારું રમે તો એનું કોન્ફિડન્સ વધે અને પછી IPLમાં પણ રમી શકે. તો એ પ્લેટફોર્મ જેવી રીતે તમને વિચાર આવ્યો અને પછી કરી દીધું. એટલે ખૂબ જ જોરદાર પ્લેટફોર્મ કે જે રિયલ અર્થમાં એમ, બાકી તો આપણે એમ કહી શકીએ કે ના રમ્યા, સારું રમ્યા, 50 મારી દીધી, 100 મારી દીધા, પણ એમ કે ખરેખર એ જોવાઈ રહ્યું છે સિલેક્ટર્સ દ્વારા. તમે આમ જ્યારે સિલેક્શનની વાત આવે ત્યારે એમાં કોઈ પણ વ્યક્તિ તો વ્યક્તિ છે, પોતાનો અનુભવ હોય, પોતાના વિચારો હોય, પોતાની એક શૈલી હોય, આક્રમકતા હોય, કે જેમ કે રાહુલ દ્રવિડની એક શૈલી હોય, સચિન તેંડુલકરની હોય, કે કોઈ રિંકુ સિંહ જેવા અત્યારના એકદમ ફટાફટવાળા બેટ્સમેન હોય. તો બધા આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને કોઈ પ્લેયરને તટસ્થ રીતે જોવો તો એમાં આ કઈ રીતે, એમ કે તમે માનો કે લોયર પણ છો તો બધી ઇન્ટેલેક્ટની બધી ચરમસીમાઓ વટાવીને તટસ્થ રીતે જોવું પડે આમાં કે કયો પ્લેયર ખરેખર આને સિલેક્ટ કરીએ આને ન કરીએ? બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે આકાશ, તમે પૂછ્યો એને. ઘણીવાર એઝ યુ સેડ કે લોયરનું ઇન્ટેલેક્ટ છે, કે એઝ અ હ્યુમન ઇન્ટેલેક્ટ છે, કે એઝ અ ક્રિકેટર ઇન્ટેલેક્ટ છે, અને ઇટ ડઝ પ્લે અ રોલ. ફર્સ્ટ ઓફ ઓલ ઇટ્સ અ થેન્કલેસ જોબ, કારણ કે અમે લોકો 15 જ છોકરાઓ સિલેક્ટ કરી શકીએ અને એટલા બધા ટેલેન્ટેડ હોય, જે સિલેક્ટ ના થાય એને એવું જ લાગે એમની જોડે અન્યાય થયો છે. આજે કોઈ બી ક્રિકેટર ઇન્ડિયન ટીમમાં, આજે KL રાહુલ અને શુભમન ગિલ જેવા છોકરાઓ ઇન્ડિયન ટીમમાં નથી, એટલે ઇટ્સ વેરી ઇઝી ટુ સે કે એમની જોડે અન્યાય થયો. પણ જ્યારે યશસ્વી જયસ્વાલ રમી રહ્યો છે, સૂર્યકુમાર યાદવ રમી રહ્યો છે, કે જે રમી રહ્યા છે તે લોકોએ અત્યારે કરંટ ફોર્મ બતાડ્યું છે. તમે આજે કઈ સ્થિતિમાં છો, તમે ક્રિકેટર ગમે તેટલા સારા છો, પણ આજે કયા ફોર્મમાં છો, આજે તમે ટીમને કેટલા ફાયદારૂપ થઈ શકશો, ટીમને કઈ મેચ જીતાડી, કોણ મેચ જીતાડી શકે, એ અમારો એન્ડ ગેમ હોય. ક્રિકેટર ગમે તેટલો સારો હોય પણ આજે ટીમને કોણ મેચ જીતાડી શકે, આજે કોણ ફોર્મમાં છે કે બોલ મિડલ કરીને હિટ કરે છે, એક વસ્તુ. અને ઇન્ટેલેક્ટની વસ્તુ એટલે કે છોકરો કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, છોકરાની ભૂખ કેટલી હશે, એને તક આપીશું તો એ કેટલી હંગરથી એને લેશે. ઘણીવાર નાની નાની વસ્તુઓ હોય છે પણ એના કોઈ ચેકલિસ્ટ નથી હોતા. એ તમે જે રાઇટફુલ વર્ડ યુઝ કર્યો ઇન્ટેલેક્ટ, એ હ્યુમન ઇન્ટેલેક્ટ છે કે જે આજે મને બી એઝ અ લોયર હું એટલા બધા લોકોને ટ્રાન્ઝેક્શન્સમાં કાયદાકીય રીતે મળું છું કે તમને માઇન્ડસેટ્સ ઉપર તમને કંટ્રોલ આવી જાય કે તમે જીવનને કઈ રીતના જુઓ છો. અને જ્યારે એક છોકરાની સ્ટોરી તમે જુઓ, હવે આજે એક મહેન્દ્રસિંહ ધોનીની સ્ટોરી જુઓ કે એક ટિકિટ ચેકર અને એક સરકારી એકદમ સામાન્ય કારકુનના દીકરા તરીકે એની જે ભૂખ હોય, જે તલપ હોય, જે સ્ટ્રીટ સ્માર્ટનેસ હોય, જે ગલીમાં ક્રિકેટ રમીને સ્ટ્રીટ સ્માર્ટનેસ હોય, કે ગમે તેમ આ હેલિકોપ્ટર શોટ રમવાનું, એ સ્ટ્રીટ સ્માર્ટનેસ છે. કારણ કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટનો જે નિયમ છે કે ભાઈ જ્યાં તમને એડવર્સિટીઝ હોય, જે અનુકૂળતાઓ ના હોય તેવા સંજોગોમાં તમે મોટા થયા હો, તમે રોજ ટીપાઈને મોટા થયા હો,
ત્યારે તમારામાં જે પ્રેક્ટિકલ સેન્સ આવે, જે લડવાની શક્તિ આવે, જે કપિલ દેવ અને ધોની કેમ વર્લ્ડ કપ લાવી શક્યા, કેમ કોઈ મોટા સ્ટેટના આટલા પ્રોફાઉન્ડ ક્રિકેટરો રમી ગયા, એમની કેપ્ટનશીપમાં કેમ ક્યારે વર્લ્ડ કપ ના આવ્યો, કેમ લીડર એવો જ નીકળ્યો કે જે એકદમ સામાન્ય કલ્ચરમાંથી આવેલો નીકળ્યો, કેમ કોઈ બોમ્બેના ગવાસ્કર કે તેંડુલકર કેપ્ટન નહોતા જ્યારે આપણે વર્લ્ડ કપ જીત્યા, કેમ વિરાટ કોહલી કેપ્ટન નહોતો જ્યારે વર્લ્ડ કપ જીત્યા, કેમ એક ધોની જોતો હતો. એ જે લીડરશિપ ક્વોલિટી જે એના બેકગ્રાઉન્ડથી આવે છે, જે સિચ્યુએશનને જોવાની, લોકોને સમજવાની, કારણ કે ટીમ ગેમ છે. આજે હું કેપ્ટન હોઉં તો મારે મારા 11-11ને કઈ રીતના સાયકોલોજીકલી સમજવા, એનું બી એક છે. જ્યારે ધારો કે તમારા 2 બેટ્સમેન હોય, એક વિરેન્દ્ર સહેવાગ જેવો હોય અને એક રાહુલ દ્રવિડ જેવો હોય, બંને બેટ્સમેન ફોર્મમાં ના હોય, હવે તમે વિરેન્દ્ર સહેવાગને 2 ગાળ આપો તો બીજા દિવસે ઈગોમાં 200 રન કરી આવે. હવે એ જ તલવાર તમે રાહુલ દ્રવિડ સામે વાપરો તો બોક ડાઉન થઈ જાય. તમારે રાહુલ દ્રવિડને જુદી રીતના ખભે હાથ મૂકીને તૈયાર કરવો પડે કે ડોન્ટ વરી, આવી જશે. સો યુ હેવ ટુ યુઝ ડિફરન્ટ ટેકનિક્સ એન્ડ માઇન્ડસેટ્સ ફોર ડિફરન્ટ બોયઝ, સો ધ એન્ટાયર વે ઓફ લુકિંગ એટ ધ ગેમ તમે ખરેખર જુઓ. કારણ કે આ દેશમાં 3 વસ્તુ ક્યારે પબ્લિક ડોમેનની બહાર નથી હોતી: બોલિવૂડ, પોલિટિક્સ અને ક્રિકેટ. સ્પોર્ટ્સ નહીં, ક્રિકેટ. ઓકે, આ 3. બાકી તો કેટલી બધી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટો રમાઈ જાય, કોઈને ખ્યાલ બી નથી આવતો. પણ ક્રિકેટમાં શું થયું, એ 4 વર્ષના બાળક, મારી જ દીકરી 7 વર્ષની છે, જે મારા 74 યર ઓલ્ડ પેરેન્ટ્સ જોડે આખી ને આખી IPLની મેચો જુએ છે. તમે એને કોઈ પણ ટીમનો વિકેટ કીપર પૂછો એ તમને કહી દેશે. આ સ્થિતિ છે આ દેશની કે એક રિલિજન બની ગયું છે કે જ્યારે એટલું ફોલોઈંગ હોય ત્યારે છોકરાઓ પર એટલું પ્રેશર હોય છે, કોણ કેટલું પ્રેશર ખમી શકશે. ઘણીવાર જે બહુ જ સામાન્ય ચાલીઓમાંથી આવેલા લોકો એટલું પ્રેશર લીધું હોય કે એ લોકોની પ્રેશર ખમવાની શક્તિ જ જુદી હોય. એટલે ઇન્ટેલેક્ટ ત્યાં આવે છે કે તમે ક્યારે કઈ રીતના સિલેક્શન કરતી વખતે, જ્યારે મારે એક જ સરખા 2 ક્રિકેટર હોય, હું એમ નથી કહેતો કે કોઈ પ્રિવિલેજ ફેમિલીમાંથી આવે એટલે એની પાસેથી ઓપોર્ચ્યુનિટી લઈ લેવી જોઈએ, પણ જ્યારે A ને B એક જ સરખા પરફોર્મન્સમાં હોય ત્યારે મારે એ 2માંથી કોને લેવા, એ વખતે ઘણું બધું ઇન્ટેલેક્ટ આવે છે. રાઈટ. ઘણું બધું આઉટ ઓફ ક્રિકેટ હોમવર્ક બી આવે, બરાબર. એનું અપબ્રિંગિંગ બી આવે, એનું માઇન્ડસેટ્સ બી આવે, એના પ્લેયરનું માઇન્ડસેટ બી આવે, કેટલું લડી શકશે, કેટલું મારી શકશે, કેટલું જોડી શકશે, કેટલી ડિફીટ લઈ શકશે. કારણ કે જીવનમાં જે માણસો જેટલી વધારે ડિફીટ લઈ શકવાની ક્ષમતા ધરાવતા હોય તે જ લાંબા જાય છે. જીવનમાં ફેલિયરનો કોઈ વિકલ્પ નથી. આપ એક નાના સિટીમાંથી આવો છો, આપ આજે અમદાવાદમાં સ્થિત થયા છો, આપની બી જર્ની સેલ્ફ મેડ છે. એ જે રીતની જર્ની છે એ બહુ અગત્યની છે કે જેટલી તમે હાર લઈ શકવાની તમારામાં ક્ષમતા હોય. બોક્સિંગમાં કહે ને કે જેટલા મુક્કા ખાવાની ક્ષમતા હોય ને પડે નહીં એ માણસ જીતે. કેટલા મારે છે નહીં, કેટલા માર ખાઈને પડે નહીં ફ્લોર ઉપર બોક્સિંગ રિંગમાં, that is the one who wins. Yes. So in life or in any sphere of things, જેટલી તમારી હાર લેવાની ક્ષમતા એટલી તમારી આગળ વધવાની તમારી પોસિબિલિટીઝ વધી જાય છે. એટલે વી ઓલ્સો વોન્ટ ટુ સી દેટ. હું બહુ ડીપ જવાબ આપું છું. તમે જ્યારે ઇન્ટેલેક્ટની વાત કરી કે ભાઈ તમે ઇન્ટેલેક્ટ સિલેક્ટર તરીકે શું જુઓ, બોલવું બહુ સહેલું છે આજે લોકો માટે પાનના ગલ્લા પર કે આને સિલેક્ટ કરવા જેવો હતો અને આને ના લેવાય. પણ જ્યારે ઇન્ડિયન ક્રિકેટ સિલેક્શન કમિટી, અજીત અગરકરની કમિટી બેસે છે, ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે જ્યારે તમે રૂમમાં બેસીને 15 નામ સાઇન કરો ત્યારે દેર આર સો મેની ફેક્ટર્સ કે આજે વિરાટ કોહલીને અને રોહિત શર્માને કેમ લીધા, કઈ જરૂર નથી, ઘરડા થઈ ગયા. મેચ જીતાડશે કોણ? એ અમેરિકાના ને કેરેબિયન ટ્રેક્સ ઉપર વર્લ્ડ કપમાં બોલ ક્યાંથી કેવો હલશે અને જે કોઈને અનુભવ નથી અમેરિકામાં રમવાનો, તો એ કન્ડિશનને એડપ્ટ કરશે કોણ? So then experience also comes into play in certain manner. Sometimes experience doesn't come into play. બરાબર. So there are very, very different factors when you pick up a team. It's a combination. It's not just about the player. નહીં તો જો પ્લેયર પર જ હોત તો KL રાહુલ ને શુભમન ગિલ ક્યારે ટીમની બહાર ના હોત. હા, કારણ કે આમાં બધા કયું ક્ષેત્ર કયો વ્યક્તિ સંભાળી શકે એ ખૂબ મહત્વનું હોય. એમને એ પણ વસ્તુ કીધી છે એન્ડ આઈ ઓલ્સો બિલીવ ઇન દેટ. કોર્પોરેટમાં અમે લોકો ફેમિલીમાં બહુ એટલે વાતો કરીએ છીએ આ વિશે કે એટલે હવે તો થોડું ચેન્જ થાય છે, પણ લોકો સક્સેસ કેવી રીતે બની શકે
સક્સેસફુલ કેવી રીતે બની શકે એમની ટ્રેનિંગ આપે છે પેરેન્ટ્સ, બટ ક્યારે પણ એવી ટ્રેનિંગ નથી આપતા કે ફેલિયર થાય તો શું કરવાનું. Yes. એટલે આઈ થિંક નાનપણથી ના તમને ફર્સ્ટ આવવું જોઈએ, આ કોમ્પિટિશનમાં રમો છો જીતવું જોઈએ. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ લેટ ધેમ ફેલ હા. એઝ અ કિડ. નહીં તો પછી શું થાય કે તમે આખી જિંદગી સક્સેસફુલ થયા હોય અને પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇફ યુ ફેલ યુ ડોન્ટ નો હાઉ ટુ ટેકલ વિથ ઇટ એન્ડ દેન યુ આર ગોન ફોર અ ટોસ. યસ. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે નાનપણથી બધા બાળકોને ફેલિયર કેવી રીતે ફેસ કરવાની. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ફેલ ફ્યુ ટાઈમ્સ ઇન લાઈફ આઈ થિંક, અને હાઉ ટુ ટેકલ દેટ સિચ્યુએશન એની ટ્રેનિંગ બહુ જરૂરી છે. એટલે મને લાગે નાનપણમાં જે વિડીયો ગેમ આપણે રમતા હોય ને એ સૌથી શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે કે એકવાર તમે કોઈ પણ વિડીયો ગેમ શરૂ કરો અને તમે એમાં તમારી લાઈફ ગઈ તો તમે અહીંયાથી વિડીયો ગેમ છોડી નથી દેતા, તમે પાછું એ રમશો ને સ્ટેજ ક્લિયર કરશો. એટલે એક હારથી કોઈ હારી નથી જતું, એક જીતથી કોઈ જીતી નથી જતું, લાંબી પ્રોસેસ છે. સાચી વાત. અને આમ આટલી 6 ટીમ છે તેમાં હવે તમને કોઈ એવા આમ ફીડબેક આવે છે કે કેનું ફેન ફોલોઈંગ વધતું જાય છે અથવા લોકપ્રિયતામાં? એટલે અમે લોકો દરરોજ ઇન્સ્ટાગ્રામ પર જોતા રહીએ છીએ કે કોના કેટલા બધાને અપેરેન્ટલી ઘણા બધા જે ટીમ ઓનર્સ છે એ લોકો ફેમિલીમાં ફ્રેન્ડ્સમાં જર્સીઝ આપે છે, ગુડીઝ આપે છે, એમને કહે છે કે તમે અમારો પેજ ફોલો કરો. કારણ કે બધા લોકો એટલે પીપલ હુ આઈ નેવર ઇમેજિન્ડ ઓલ્સો કે એ લોકોનો કોઈ ક્રિકેટથી કોઈ રિશ્તો પણ નહોતો અને આ એમને ટીમ લીધી કારણ કે એમને હતું કે ભાઈ અમે પણ કંઈ કોન્ટ્રીબ્યુટ કરીએ આ CSR એક્ટિવિટીમાં. અને ધ વે દે આર ઇન્વોલ્વડ, બધી મેચો બપોરે 3 વાગે 3:30 વાગે ભરી ધૂપમાં આવી જાય છે, ફેમિલીને લઈને આવે છે, બધા એમ્પ્લોઈઝ આવે છે. તો બધી ટીમો આપસમાં કોમ્પિટિશન કરે છે કે કોના કેટલા ઘણા બધા લોકો આવશે. Yes. ઇન્સ્ટાગ્રામ પર ફોલોઝની કોમ્પિટિશન ચાલી રહી છે. તો બધા બહુ ઇન્વોલ્વ છે. એટલે દેટ ઇઝ વોટ ગિવ્સ મી ઓલ્સો લોટ ઓફ મોટિવેશન કે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ ડુ. આવું જ મોટિવેશન સતત મળતું રહે જેથી કરીને અમને આવતા વર્ષે પણ આવી ટુર્નામેન્ટ જોવા મળે. SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ત્યાં આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને લોકો જોવા માટે આવી શકે છે કે શું છે? આવી શકે છે. એમને ડિજિટલ સિઝન પાસ છે, તમે ઇન્સ્ટાગ્રામ પર જઈ શકો છો અને પછી ડાઉનલોડ કરી શકો છો, ત્યાં લિંક છે અને તમે આવી શકો છો. ક્યાં બાત છે. બીજી જૂને ફાઇનલ છે. 2 જૂને ફાઇનલ છે અને આટલી જોરદાર વાતો, ક્રિકેટને લગતી વાતો, અને કઈ રીતે કોઈ પણ એક તમારી ખેલ ભાવના હોય, એક જે એમને હતું ને કે ક્રિકેટ પ્રત્યે પેશન છે પણ એવું શું કરી શકે કે જેનાથી અત્યારના ક્રિકેટર્સ, એમણે તો કરિયર નથી બનાવ્યું, એમણે કીધું કે હું એટલો ક્રિકેટમાં સારો નહોતો, પણ બીજા જેને કરવું છે એને કઈ રીતે પુશ મળી શકે. તો આટલું સારું આયોજન, તમે પણ આનો ભાગ બનો અને ઇન્સ્ટાગ્રામ ઉપર ક્રિકેટ પ્રીમિયર લીગ T20 ક્રિકેટ પ્રીમિયર લીગ T20 આ હેન્ડલ છે, જોડાવ અને આવી જ રીતે આપણે અલગ અલગ લોકો સાથે ને આવી સારી વાતો સાથે મળતા રહીશું.